જય સ્વામિનારાયણ. જો ભાઈ, પેલું સુખ તે જાતે નર્યા એટલે નરવા એટલે તંદુરસ્ત. પેલું સુખ જાતે નિરોગી, શરીર નિરોગી હોય એ પેલું સુખ. અને છેલ્લું સુખ તે સુખે મર્યા. પેલું સુખ તે જાતે નર્યા એટલે નરવા, અને છેલ્લું સુખ સુખે મર્યા. અને સહજાનંદ સ્વામીનો આશરો હોય એ તો વાત કરીને ગેરંટી વાળી વાત છે. જનકપુર છે ને, જનકપુર ઉત્તર પ્રદેશ, ત્યાં એક વણિક બહુ સુખી, રામ ઉપાસી, રામ પ્રત્યે એની બહુ શ્રદ્ધા ભક્તિ. એટલે પછી એકવાર એને વિચાર થયો કે આપણે અયોધ્યાની યાત્રા કરીએ. ઘણી વાર જાતા જ હશે, પણ આ વખતે એમ થયું કે આપણે એકલા શું કામ જવું. આજુબાજુના ગામડાના, પોતાના ગામના જેને આવવું હોય એને બધાને કીધું જેને ભાઈ આવવું હોય ને આવો, શેઠજી તમારો બધો ખર્ચ ભોગવશે. ત્યારે ઘણા શ્રેષ્ઠીઓ આવી રીતે યાત્રાઓ કાઢતા, આજે ઘણા બધા કાઢતા હોય છે પદયાત્રાઓ પોતાને ખર્ચ. જેને આવવું હોય ને આવો, ખર્ચો અમારો, પગ તમારા. એટલે શેઠજી કે ભાઈ આપણે પદયાત્રા કરીને અયોધ્યા જવું છે, જેને આવવો હોય એનો ખર્ચો અમારો, શ્રદ્ધા તમારી. એટલે અયોધ્યાની યાત્રા હોય તો સ્વાભાવિક સૌ ભાવિક ભક્તો ઘણા જોડાતા હોય. અને ત્યારે તો ઘણા પાસે સમય બહુ હતા. આ જ્યારે આપણી પાસે આ એટલો બધો યંત્રયુગ નહોતો, મતલબ કે મોબાઈલ ફોન નહોતા, ત્યારે આટલી દોડધામ તો નહોતી ને, કારણ કે જલ્દી કશી ખબર પડતી નહોતી. ફાસ્ટ જેટલો બધા મીડિયા થઈ ગયા એટલો માણસ દોડતો થઈ ગયો ને. આપણે ફોન આવે એટલે 2 મિનિટમાં ભાગીને જવું જ પડે. ઓઈલું તો આપણી પાસે ડબલા હતા લેન્ડલાઈનના, એ સવારના આખું ઘર મંડે ત્યારે બપોરે લાઈન લાગે, આંગળી દુખી જતી, આપણને અનુભવ છે. આમ જ કરી નાખવું પડે તોય લાઈન મળે નહીં. અને જો તમે બુકિંગ કરાવ્યું હોય તો એ તમને 3 દિવસે લાઈન આપે. સાવ નવરા બેઠા હોય એ લોકો, પણ કશું જોડી ના દે. જોડવું હોય તો એને 2 મિનિટ ના થાય, કરે જ નહીં ને. મેરા ભારત મહાન. અને જ્યારે લેન્ડલાઈન ફોન નહોતા ત્યારે વધારે લોકો પાસે સમય હતો. મરી જાય, એનો દાડો ખવાઈ જાય, મહિનો થઈ જાય પછી તો ઘણાને ખબર પડતી કે દાડો ગુજરી ગયો. આજે તો હવે એવું નથી ને, આજે દાડો ગુજરી જવાનો થયો એ પેલા ખબર પડી જાય કે હમણાં જવાનો છે. એટલે જેટલું ઓલું છે એટલું આ છે. આ તો ભાઈ ઝૂલો, આપણે ઝૂલા ઉપર ઝૂલતા હોય ને, એ જેટલો પાછળ આમ જાય તો એટલો પાછો આમે જાય ને. બસ એવું જ છે ભાઈ, સુખ દુઃખનું એવું જ છે. સુખ દુઃખ છે ને ઝૂલો જ છે. એટલે જનકપુર થી એમણે સંઘ કાઢ્યો અયોધ્યા યાત્રા. વિચારો ને તો આમાં સહજાનંદ સ્વામી જે સુખધામ છે ને, એક્સ્ટ્રા ઓર્ડિનરી, અસામાન્ય વ્યક્તિત્વ. એ તો સમજવાની વાત જોઈએ. એ આપણે બીજા તો કોણ સમજવાના છે જો સત્સંગીઓ નહીં સમજીએ તો. એ સંઘ ફરતો ફરતો છપૈયા આવ્યો તો ત્યાં નારાયણ સરોવર છે. તે લોકોને નાવું ધોવું તો હોય જ, સવારનો પહોર હોતા હોય ત્યારે બધા ત્યાં પાણી ભાળી ગયા. સરસ બાંધેલું તળાવ, પ્રસાદીનું, ઘનશ્યામ મહારાજ નાહેલા, એવું આવું ક્યાંથી મળે? સંઘને તો કશી ખબર નહીં બહુ. લોકો નાયા, પાણી ભાળી ગયા, અને ઘાટ બાંધેલા, બહુ આનંદ આવ્યો કે મારું આવું ઠેકાણું મળી ગયું તો મજા પડી ગઈ. પછી આમ બેસવાનું, કપડાં પહેરવાનું ના બધું બહુ સુલભતા રહી, આનંદ થયો. પણ આમ જ્યાં સામે જોયું ત્યારે મોટા મોટા શિખરના ધજાઓ ફરફરે. તે શેઠ કેલા બાજુમાં દેવાલય છે. આપણે આ નિત્ય કર્મ તો સવારની પૂજા પાઠ જે તે પોતાની વિધિ પ્રમાણે સૌએ કર્યા, પણ હાલો મારે તો અહીં દર્શને જવું છે. આવડા મોટા શિખરને આવડું બધું મંદિર હોય તો દેવે એવા જ હોય ને પ્રબળ.
તો આપણે ત્યાં દર્શન તો જઈએ, આવ્યા છે તો જે દેવ હોય આપણે ખબર નથી, પણ આપણી મોટી ધજા ફરૂકે છે, દેરા મોટા છે એમ દેવે મોટો હશે ને કે. એટલે પેલા એ જનકપુરનો વાણિયો એના સાથે જે થોડા માણસો આવ્યા પછી ધીમે ધીમે નવરા થતા ગયા છે એમ ગયા છે. પણ શેઠજી ગયા અને ત્યાં બધી મૂર્તિઓ, ઘનશ્યામ મહારાજની આ બધાની મૂર્તિઓ, એવી સરસ મંદિર, આ બધું શ્રીજી મહારાજનું, ભગવાન સ્વામિનારાયણનું મંદિર દર્શન કર્યા. અને શેઠ તો આભો થઈ ગયો. ઘનશ્યામ મહારાજની મૂર્તિ જોઈને એને એમ થઈ ગયું, ઓહો હો ઓહો ઓહો, શું શોભે, શું શોભે, શું શણગાર. અને ત્યારે એવા ભાવિક બ્રહ્મચારીઓ સાધુઓ હશે, એવા ભાવથી સેવતા હશે કે જાણે સાક્ષાત સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજ ઉભા હોય. શેઠજી તો જોઈ જ રહે, મૂર્તિઓને ધરાય ધરાય, પણ ઘનશ્યામ મહારાજમાં ચિત્ત ચોટી ગયો. શું પણ મારું સુખ આવે, ઓહો હો, વારે વાહ. શેઠ બહુ ભાવિક હશે, એટલા ખુશ થાય. ચારે બાજુ ફરીને મંદિરના ઘાટ ઘૂટ આ તે બધું જોયું. ફરી પાછો આવીને ઘનશ્યામ મહારાજના સિંહાસનના બધું દર્શન કરે, વાઘાના દર્શન કરે, કાન કુંડળ મુકટ આ બધાના દર્શન કરે, મંદિરને થાંભલે અડી અડીને જોવે. વાહ 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 હા હા હા. મનમાં ગરી ગયું શું, આપણે આપણા ગામમાં જનકપુરમાં આવું મંદિર કરવું, આવું આવું બસ આવું આવું મંદિર આપણે જનકપુરમાં મારા ગામમાં મારે કરવું. આ એના મગજમાં ગરી ગયું, આવું કરવું બસ. પૈસો તો ખૂટે એમ નહીં હોય શેઠ પાસે, બસ આવું કરવું, આવી મૂર્તિઓ પધરાવી, આવું કરવું, આવી સરસ મૂર્તિઓ પધરાવી. રામજી મંદિરનું પણ એમ કે આવું કરવું એમ. હા, એટલે ચારે બાજુ મંદિર, મૂર્તિ, ઘનશ્યામ મહારાજ એ એના જીવમાં ગરી ગયું. આવું કરવું છે એમ થઈ ગયું, વધારે ગરી ગયું. એટલે બસ એ જ ચિંતન હે. બસ એ છપૈયામાં જે આપણે જોયું ને, ઘનશ્યામ वैसा मंदिर हमारे गांव में करना है भैया, हमने देख लिया. बस क्या आनंद आया, क्या आनंद, बात ही कुछ और. बस ऐसा मंदिर बनवाना कहा. काय मूर्ति, वाह वाह प्रभु वारो. એમ ચિંતવન થઈ રાખે. એ મંદિર, એ ઘનશ્યામ, એ મૂર્તિ. અયોધ્યા પહોંચ્યા, દર્શન કર્યા, બધે ફર્યા, બધું દર્શન. પણ काय बात करूं की काय मंदिर छपैया वाला में मंदिर देखा, ये काय मूर्ति, काय मंदिर, वाह. गांव पे जाके ऐसा मंदिर बनवाने का. અને રાત પડીને માળો તાવ આવ્યો. તાવ કે મારું કામ, શેઠ કે મારું કામ. બધા પરિવારના સભ્યો, છોકરા બધા એની સાથે હતા, બધા ભેળા થઈ ગયા. યાત્રિકો બધા અમુક ભેળા. શેઠજીને તાવ વધતો જાય. એ જમાને તો શું ભાઈ ઔષધ કોઈ હોય તો હશે, એની સાથે વૈદો હશે, ઔષધ કર્યું હશે. પણ આ બસ વારે વારે હોય. પણ બુખાર તો અચ્છા હો જાયગા, લેકિન કાય વાત કરું વો મૂર્તિ, કાય વાત કરું વો મૂર્તિ, કાય મંદિર, કાય ધજા, કાય शिखर, आय 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 ऐसा मेरे गांव में बनवाने कहा. बेटे सुना ना तने, मेरे को बनवाने कहा है. એમાં અજવાળું થયું. મૂર્તિ સામે આવી ગઈ. જે દેખ્યા હતા ને એ સામે. आय लाले, वो तो इधर आया. કાય ત્યાં તો બોલ્યા મહારાજ, જેનું તમે ચિંતન કરો છો એ પોતે ભગવાન સ્વામિનારાયણ. શેઠજી, તમારું આયુષ્ય પૂરું થયું છે, હું તમને તેડવા આવ્યો છું. કેવળ તમારે એક મારું નાનકડું સ્મરણ અને ચિંતન, એનાથી હું તમને મારું ધામ આપું છું. ચાલો. शेठ के, अरे बेटे, ओ बेटे सुनो, वो छपैया वाले घनश्याम आए, वो काय बोलते सुना? बोला कि ना, हमें कुछ नहीं सुना. अरे वो बोलते हैं मैं तेरे को मेरा धाम देता हूं. क्यों? तुझने मेरा सुमिरन किया, मेरे में जीव जोड़ा, मन जोड़ा, तो मैं इतने में मेरा धाम तुझको देता हूं. अरे घनश्याम बाबा, मैं तो आपको बहुत नहीं जानता, सिर्फ आपका दर्शन किया, देखा. वो लोग कोई मानने वाले नहीं.
तो आपने इतनी कृपा की है तो उन लोगों को भी प्रतीति कराओ. અને મહારાજને આવું કીધું એટલે મહારાજે ભાઈ એના છોકરા પરિવાર બધાને દર્શન દીધા. કર લો દર્શન. બધાએ જોયું. ઓહો. અને શેઠજીએ કીધું, લો જય ઘનશ્યામ પ્રભુ કી જય. અને શેઠ બી આવી ગયા. વાહ રે વાહ. આટલો જીવ જોડે એમાં જો સુખ 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 આપી દેતા હોય તો આ સુખધામની શું વાતું કરી. પછી તો હલો સવાર પડ્યું નથી, અગ્નિ સંસ્કાર કર્યો નથી. એના છોકરા કે સબ યાત્રા યહાં સમાપ્ત, ચલો ફિર છપૈયા જાના હૈ. એના છોકરા કે चलो सब छपैया जाना है, छपैया मौज से रहना है, वहां दर्शन करना है, देखना है. आखो सम तत्काल अग्नि संस्कार पूरो કરી નીકળી ગયો. પછી છપૈયા ભેળો થયો. પછી શું થયું એની કથાની આપણને ખબર નથી. પણ તમે જુઓ થોડોક જીવ જોડે ત્યાં કેટલું સુખ આપ્યું.